અમદાવાદમાં અમરાઈવાડીમાં એક યુવતીને હેરાન કરવામાં આવતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। સંબંધમાં ન આવતા મારી નાખવાની ધમકી આપી યુવતીની સાથે તેના પરિવારને પણ મારી નાખવાની ધમકી આપવામાં આવી। અરજી આપ્યા છતાં પણ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપી પકડાય અને તેનું સરઘસ નીકળે તેવી પણ માંગ થઈ છે। પીડિત યુવતીએ પરિવાર સાથે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તેવા આરોપ લાગ્યા છે। નોકરી જવું તો એ મને હેરાન કરે, રસ્તામાં આવીને મારવાની ધમકી આપે, મને મારી નાખવાની ધમકી આપે, મારા પપ્પાને ગળું કાપી નાખવાની ધમકી આપે। હું વાત નથી કરતી એના કારણે મને જોર જબરજસ્તી કરતો હતો વાત કરવા માટે। ક્યાંથી એ કોણ છે અને શું તમારી પાછળ કઈ રીતે પડ્યો હતો, કઈ રીતે ઓળખાણ થઈ હતી? એટલે અમે પહેલા નોકરી જોડે કરતા હતા એના કારણે। કોણ છે ભાઈ? નોકરી કરતા હતા જોડે ત્યારે જ એનાથી વાત થઈ હતી। નામ શું છે? દીપક રાજપૂત। પછી હું વાત એના જોડે નથી કરતી એના કારણે જબરજસ્તી મારી જોડે વાત કરવા માટે કરતો હતો। પછી વિડીયો મને મારી નાખવાની ધમકી આપી, મારા પપ્પાને મારી નાખવાની ધમકી આપી। અમે 6 બહેનો છીએ, મારા ભાઈ નહીં, એટલે એના કારણે એને વધારે કે કોઈ 6 નહીં, એટલે મારી પર જબરજસ્તી કરી। હું સમજુ છું ગુજરાતની દરેક દીકરી, દરેક મહિલા, દરેક બેન સેફ હોવી જોઈએ। આજે ગુજરાતના અમદાવાદ શહેરની અંદર અમરાઈવાડી વિસ્તારની અંદર એક દીકરી, એક પરિવારે મારો સંપર્ક કર્યો। તેમણે મને અમુક વિડીયો અને ફોટોગ્રાફ્સ બતાવ્યા। આમાં બનાવમાં એવું છે કે એક દીકરી ક્યાંક નોકરી કરતી હતી, ત્યાં એક ઉત્તર પ્રદેશનો કોઈ અહીંયા લોકલ કોઈ રહે છે, ત્યાં કંઈ ટ્યુશન ક્લાસીસ કે કોઈ કરાવે છે। એ દીકરીને ફરજો પાડતો હતો કે તું જબરજસ્તી મારી જોડે વાત કર, આમ કર, તેમ કર, પરંતુ દીકરી ડરના માર્યા ના પરિવારને કે ના સગા સંબંધીને કે કોઈ મિત્રને જાણ કરી શકતું। પરંતુ દીકરી જ્યારે નીકળે ત્યારે બાઇક લઈને પાછળ જવાનું, હોર્ન મારવાના, સતત ને સતત માનસિક ટોર્ચર આપતું। દીકરી આખરે કંટાળી ગઈ અને પરિવારને ખુલીને વાત કરી કે આ રીતની ઘટના થઈ છે। તો પરિવારે જ્યારે વધારે પૂછતાછ કરી અને ફોન ચેક કર્યો તો ફોનની અંદર એ છોકરાએ ચક્કાવાળા વિડીયો મોકલેલા છે, જે આપ સૌ મીડિયામાં છે અત્યારે હાલમાં।